ભગવાન જે છે ગોવર્ધન મહારાજને વામ હસ્તે અને પણ ટચલી આંગળીએ ગોવર્ધનજીને ઉપાડી લે છે અને એમના નિજ શરણોમાં જેટલા પણ વ્રજ ભક્તો હોય છે તે સૌ કોઈને રાખી લે છે. હવે ઘણાને પ્રશ્ન થાય કે નાનું અમથું 7-8 વર્ષનું બાળક તે આવડો ભારી પર્વત કઈ રીતના ઉંચકી શકે, એનું શું કારણ હોય? અને એ પણ ડાબા હાથે, એમ રમતા રમતા ડાબા હાથે, અને પણ ડાબા હાથની પણ ટચલી આંગળીએ કઈ રીતના? તો કે ભાઈ પહેલી વસ્તુ કે કૃષ્ણ ભગવાને પોતાના સ્વાર્થ માટે નહોતું કર્યું, બીજાઓના પ્રોટેક્શન માટે કર્યું હતું. જ્યારે બીજાના પ્રોટેક્શન માટે આપણે કોઈ કાર્ય કરીએ ને તો ગોવર્ધનજી જેવી ભારી વસ્તુ હોય ને એ પણ ડાબા હાથે ઊંચકાઈ જાય છે. હનુમાનજી જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થાય છે ત્યારે હનુમાનજી દ્રોણાગીરી પર્વત લઈ આવે છે. તમે જોજો હનુમાનજીનો પણ એ આશ્રય લીલાનું જ સ્વરૂપ છે. એ પણ ડાબા હાથમાં જ એમનો પર્વત છે. કેમ? પોતાના માટે નથી, પોતાના પ્રભુના ભાઈ માટે છે. એટલે પોતાના માટે કર્યું હોત તો ના થયું હોત, એટલા માટે પર્વત પણ ઉંચકી શક્યા. સૌથી સિમ્પલ ઉદાહરણ રાવણનું. રાવણ કૈલાશ પર્વત ઉપાડે છે, કૈલાશ પર્વત પડી જાય. કેમ? પોતાના માટે છે, બીજાને માટે નથી. સ્વાર્થવશ વસ્તુ કરી છે ત્યારે કૈલાશ પર્વત પણ પડી ગયો છે. બીજાના માટે કરી છે ત્યારે આ ત્રણે મુખ્ય પ્રસંગે પર્વત છે તે ઊંચકાઈ ગયા છે.